સ્વાધ્યાય 1.2 ની બીજી રકમ વિધેય f z થી z fx બરાબર x². એક વ્યાપ્તને ચેક કરવાનું છે. અહીંયા z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ છે, પૂર્ણાંક સંખ્યાઓ. એ જ આપણો પ્રદેશ છે અને એ જ આપણો સપ્રદેશ છે. અહીંયા આપણી પાસે fx ઇઝ ઇક્વલ ટુ y બરાબર x² છે. આગળની પાલી રકમ હતી એમાં પ્રાકૃતિક સંખ્યા ઉપર આ રિઝલ્ટ. હવે એક માટે આપણે યાદીથી જ આ રકમ કરીશું. ક્યાં યાદીથી કરવી, ક્યાં વ્યાખ્યાથી કરવી, એ તમને ખ્યાલ આવશે ધીમે ધીમે. એટલે અહીંયા આપણે યાદીથી જ કરી શકીશું. તો એક માટે હું અલગ અલગ ઘટક લઈશ, ભિન્ન ઘટકો પ્રદેશમાંથી લેતા, ભિન્ન ઘટકો લેતા, અથવા અલગ અલગ શબ્દ વાપરો, ભિન્ન ઘટકો પ્રદેશમાંથી લેતા. હવે ક્યાં મૂકવાના છે લઈને? તો આપણું ઇક્વેશન છે એકમાં મૂકવાનું છે. એટલે એકમાં મૂકતા તો હું અહીંયા પહેલાં 1 લઉં છું, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. લઈ અને એકમાં મૂકતા, બરાબર. તો હું પહેલાં 1 લઉં છું. 1 બિલોંગ્સ ટુ z માટે y કયો મળશે? 1 નો વર્ગ બરાબર 1 મળશે. એટલે મને પેર મળશે 1 અને 1. હવે આ પૂર્ણાંક સંખ્યા છે એટલે -1 પણ હશે. તો -1 લઈએ z માટે, ઝેડમાંથી. તો y બરાબર -1² બરાબર પણ 1 મળશે. એટલે પેર કઈ મળી? -1 લેતા પણ 1 મળે. હવે 2 માટે 3 માટે તમે કરશો તો મળશે. 2 માટે 4 મળશે, -2 માટે 4 પણ 4 મળશે. તો અહીંયા જોશો 1 અને -1 બે અલગ અલગ ઘટક છે, એનું પ્રતિબિંબ એક જ મળ્યું. આ બે અલગ અલગ ઘટકો છે, આ બંને ભિન્ન ઘટકો છે, અલગ ઘટકો. એટલે અલગ ઘટકો માટે પ્રતિબિંબ ફક્ત એક જ મળે છે, પ્રતિબિંબ એક જ 1 છે. માટે અનેક એક વિધેય, અહીંયા અનેક એક વિધેય છે, એક વિધેય ના કહેવાય, એક પાર નથી. અહીંયા જે અલગ અલગ ઘટકો, ભિન્ન ઘટકો માટે અહીંયા પ્રતિબિંબ પણ ભિન્ન જોઈએ, જે નથી, ભિન્ન નથી. માટે એક નથી. માટે અહીંયા લખવું હોય તો લખી શકાય પ્રદેશના અભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન નથી અથવા અલગ નથી. ભિન્ન, અલગ, જે પણ શબ્દ અલગ નથી. માટે એક વિધેય આ નથી, બરાબર, એક નથી. હવે વ્યાપ્ત માટે પણ અહીંયા થશે. વ્યાપ્ત માટેનો વિસ્તાર તમે જોશો, વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. સહપ્રદેશ એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ. જ્યારે આપણને વિસ્તારમાં તો કેવી રીતે મળશે? 1 મળશે, પણ -1 અહીં મળશે જ નહીં, કારણ કે વર્ગ છે. તમારી પાસે જે આ ઇક્વેશન છે વર્ગ છે, એટલે કોઈ પણ તમે ઋણ સંખ્યા લેશો પણ ધન જ થઈ જશે. એટલે વિસ્તાર જે મળશે એ આપણી પાસે બધો ધન જ મળશે. જ્યારે આપણો સહપ્રદેશ z છે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક એવો જ. એટલે વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. આવું તમે અહીંયા જ્યારે યાદી ખબર છે તો તમે લખીને કહી શકો છો. માટે વ્યાપ્ત વિધેય નથી. એટલે એક પણ નથી, વ્યાપ્ત નથી. ઓબ્ઝર્વેશન કરજો રકમનું. જ્યારે અહીંયા n હતું ત્યારે કઈ પોઝિશન હતી, હવે z અહીં બદલાઈ ગયું છે, પ્રદેશ અને સપ્રદેશ. ઇક્વેશન એક જ છે. 1.2 ની ત્રીજી રકમ વિધેય f r વાસ્તવિક સંખ્યાનો ગણ, એનો પ્રદેશ ને સપ્રદેશ. એમાં પાલી રકમમાં પ્રાકૃતિક સંખ્યા હતી, બીજી રકમમાં પૂર્ણાંક સંખ્યા હતી, ત્રીજી રકમમાં બધી વાસ્તવિક સંખ્યાઓ છે, અને 3માં fx બરાબર x² છે. તો અહીંયા પણ અહીંયા પેર જોવા જઈશું, આપણે કરીશું. તો પ્રદેશના ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન મળતું નથી. માટે એક
નથી. અને કારણ તમારે અહીં બતાવવું હોય તો બતાવશું કે F1 લઈશું તો 1 છે, F-1 લઈશું તો પણ 1 છે. અનેક એક થયું, એક જ અનેક એક જ પ્રતિબિંબ મળે છે, માટે એક નથી. અને વ્યાપ્ત માટે પણ આપણને બધા જ સહપ્રદેશના ઘટકો એ વિસ્તારમાં નહીં મળે. અહીંયા સહપ્રદેશ ઇઝ નોટ ઇક્વલ ટુ વિસ્તાર, અથવા વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ છે. અને માટે વ્યાપ્ત વિધેય વ્યાપ્ત પણ નથી. સ્વાધ્યાય 1.1ની બીજી રકમની ચોથી રકમ વિધેય f n થી n fx બરાબર x3. એવી રીતે પાંચમી રકમમાં વિધેય z થી z અને fx બરાબર x3 બંનેના ઇક્વેશન સરખા છે, પ્રદેશ સપ્રદેશ અલગ અલગ છે. એક અને વ્યાપ્ત આપણે ચેક કરવાનું છે. અહીંયા પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. તો અહીંયા આપણે આ નિયમના સંદર્ભમાં જોઈશું. તો એટલે કે એફની સાપેક્ષ એવું લખીએ, એફની સાપેક્ષ પ્રદેશના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે છે. કારણ કે જો તમે 1 લઈશું, અહીંયા એક્સની કિંમત આ ઇઝ ઇક્વલ ટુ વાય છે, બરાબર. અહીંયા 1 મૂકીશું, 1નો ક્યુબ એટલે 1, એટલે વાય 1 મળશે. પછી હું 2 લઈશ, એક્સની કિંમત 2 લઈશ, પ્રદેશમાંથી ઘટકો લેવાના છે વારાફરતી, એટલે પ્રાકૃતિક સંખ્યા છે જ આપણી પાસે n, એટલે 1 લઈશું તો 1નો ક્યુબ એટલે 1 મળ્યું. 2 મૂકીશું તો 2નો ક્યુબ એટલે 8 મળશે. એવી રીતે 3 27, એટલે તમે ડેશ ડેશ ડેશ, એટલે તમે જોશો તો આ 1 2 3 બધા જ ઘટકો એનમાંથી એ ભિન્ન ભિન્ન ઘટકો, બધે પ્રત્યેક ઘટકો આવી જવા જોઈએ પાછા એ વ્યાખ્યામાં. તો એના જે પ્રતિબિંબ છે, 1નું પ્રતિબિંબ 1 છે, 2નું 8 છે, 3નું 27, એટલે અલગ અલગ પ્રતિબિંબ મળે છે. અને માટે એક છે, બરાબર. માટે એક વિધેય છે. વ્યાપ્ત માટે જોઈએ તો વ્યાપ્ત માટે જો આ પાછળના છે એ બધા વિસ્તાર છે, 1 8 27 એ વિસ્તાર છે. હવે વિસ્તાર જે તમારો મળે છે એ સપ્રદેશ નથી. સપ્રદેશ એટલે કે n ગણ છે, એટલે બધા જ જોઈએ, 1 2 3 4 5 ડેશ 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 બધું જોઈએ, પણ અહીં નથી. 1 પછી 8 છે, 27 છે, એટલે સપ્રદેશ નથી અને માટે વ્યાપ્ત નથી. આ વિધેય વ્યાપ્ત નથી. સેમ વસ્તુ અહીંયા થશે. આમાં પણ જોઈશું તો એફની સાપેક્ષ એફ આવી રીતે ઇઝ ઇક્વલ ટુ વાય છે. એફની સાપેક્ષ એટલે જે તમને સૂત્ર આપ્યું છે એની સાપેક્ષ પ્રદેશના ભિન્ન ઘટકો અથવા અલગ ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ છે જ. અહીંયા વ્યાખ્યાથી ના કરો તો ચાલે, વ્યાખ્યાની જરૂર નથી. અહીંયા તમને યાદીથી જ મળી જાય છે, ખબર પડી જાય છે, મળે છે. માટે એક છે. ભિન્ન પ્રતિબિંબ અહીંયા પણ સેમ મળશે, એટલે 1 લઈશ તો 1 મળશે, 2 લઈશું તો 8 મળશે. પછી -1 લઈશું તો -1નો ક્યુબ, તો -1નો ક્યુબ એટલે -1 મળશે. ટૂંકમાં અલગ અલગ જો -1 મૂકીશું અહીંયા તો એક્સની કિંમત -1નો ક્યુબ એટલે -1 મળશે. અલગ અલગ પ્રતિબિંબ મળશે. એક પ્રતિબિંબ એવું નહીં થાય કે એક મળશે, માટે એક છે. અને વ્યાપ્ત માટે, હવે વ્યાપ્ત માટે શું થશે અહીંયા, તો એનો જે વિસ્તાર આપણને મળ્યો, 1 મળ્યું, -1 મળ્યું, પછી 2 લઈશું તો 8 મળશે, -2 લઈશું તો -8 મળશે. એટલે સપ્રદેશના બધા ઘટકો વિસ્તારમાં નહીં આવે, માટે આપણો જે વિસ્તાર છે એ નોટ ઇક્વલ ટુ સપ્રદેશ થશે. અને માટે વ્યાપ્ત નથી. બંનેમાં એક છે પણ વ્યાપ્ત નથી.